મિત્રો, આજે આપણે દર્શન કરીશું જલારામ મંદિરમાં બિરાજમાન અનેક દેવી દેવતાના. વિડીયોમાં બન્યા રહેજો. આપણે દર્શન કરીશું અને જણાવીશ કે જલારામ મંદિર ક્યાં આવેલ છે. મિત્રો, જલારામ મંદિર આવેલ છે ચોટીલા. એ રાજકોટ ચોટીલા હાઈવે પર જ આવે છે આ જલારામ મંદિર. તો ચાલો દર્શન કરીએ. મિત્રો, તમે આ મંદિરની ભવ્યતા જોશો તો જોતા જ રહી જશો. પહેલા આપણે દર્શન કરીશું ભગવાનના, ત્યારબાદ તમને મંદિર બતાવીશ. મિત્રો, મંદિરમાં આવતા જ આપણને દર્શન થઈ જશે રામચંદ્ર ભગવાનના. પ્રથમ આપણે દર્શન કરી લઈએ એમના. દર્શન કરી લઈએ રામચંદ્ર ભગવાનના, લક્ષ્મણજીના, સીતા માતાજીના. દર્શન કરી લઈએ રાધા કૃષ્ણના. દર્શન કરીએ સંતોષી માના. દર્શન કરી લઈએ ગણપતિ ભગવાનના. મિત્રો, એ મંદિરમાં અનેક દેવી દેવતાની સ્થાપના કરેલ છે. દર્શન કરી લઈએ જલારામ બાપાના. જેમના નામથી જ આ મંદિર છે જલારામ મંદિર. દર્શન કરી લઈએ હનુમાનજી દાદાને. દર્શન કરી લઈએ મહાદેવના. મિત્રો, એ મંદિરે અનેક સેવાકીય કાર્ય પણ થાય છે. તો આગળ વિડીયોમાં આપણે એ પણ જોઈશું. મિત્રો, તમે મંદિરે દર્શન કરવા આવશો તો આ મંદિરની ભવ્યતા જોતા જ રહી જશો. મિત્રો, આ મંદિરમાં અનેક ફિલ્મોનું શૂટિંગ પણ થયેલ છે. મિત્રો, તમને બહારથી પણ આ મંદિરની ભવ્યતા બતાવી દઉં. અહીં દિવાલોમાં અનેક મૂર્તિઓ કંડારવામાં આવેલ છે, તમે જોઈ શકો છો. મિત્રો, સામુંડમાના ધામ સામે જ આવેલ છે જલારામ મંદિર. આ છે રાજકોટ ચોટીલા હાઈવે. મિત્રો, અહીં મંદિરનું વિશાળ પાર્કિંગ પણ છે. તમે તમારા વાહનો અહીં પાર્કિંગ કરી શકો છો. મિત્રો, એ મંદિરની સામે જ અન્નક્ષેત્ર આવેલ છે. તમે અહીં દર્શને આવો તો પ્રસાદી લેવા જરૂર જજો. મિત્રો, એ પ્રસાદી માટે પાસ લેવાના હોય છે. તે ફ્રીમાં છે, તેના કોઈ રૂપિયા લેવામાં આવતા નથી. બપોરનો સમય છે 12:15 થી 2:15 સુધી. રાત્રે સમય છે 8:15 થી 9:45 સુધી. મિત્રો, અહીં ધર્મશાળા પણ આવેલ છે, જેમાં રહેવાની વ્યવસ્થા છે. તેનું તમે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. મિત્રો, મંદિરની વિશાળ ભોજનશાળા આવેલ છે, જ્યાં તમે શાંતિથી બેસી પ્રસાદી લઈ શકો છો. મિત્રો, આજની પ્રસાદીમાં છે શાક રોટલી છે, દાળ ભાત છે, શીરો છે. મિત્રો, ખમણ છે. મિત્રો, અહીં બપોરના પ્રસાદીનો સમય છે 12:15 થી 2:15 સુધી. અને સાંજના પ્રસાદીનો સમય છે 8 થી 10. મિત્રો, અહીં મંદિરે દવાખાનું પણ આવેલ છે,
જ્યાં ફ્રીમાં સારવાર કરવામાં આવે છે. મિત્રો અહીં સામે જ ગૌશાળા આવેલ છે, તો આપણે ત્યાં પણ ગૌ માતાના દર્શન કરવા જઈશું. મિત્રો અહીં પક્ષીઓ માટે સુંદર મજાનો ચબૂતરો પણ બનાવેલ છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગૌશાળાએ. દર્શન કરી લઈએ ગૌ માતાના. મિત્રો તમને પણ ગૌ માતાના દર્શન કરાવી દઉં. મિત્રો એ મંદિરે ધર્મશાળા પણ આવેલ છે. એ ધર્મશાળામાં તમે રહેવા માટે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. મિત્રો એ મંદિરે સારો એવો બગીચો પણ આવેલ છે. તમે બગીચાની બહાર ઉભા રહી ફોટા પાડી શકો છો. અંદર જવાની મનાઈ છે. મિત્રો હું આશા રાખું છું આ જલારામ મંદિરનો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી નવા વિડીયો આવે તો આપને સુધી પહોંચતા રહે અને માહિતી મળતી રહે. મિત્રો આપણે દર્શન કરી લીધા છે દેવી દેવતાના. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને રાણાના રામ રામ.